પલ્મોનરી ફાઇબ્રોસિસ, જેને ઇન્ટરસ્ટિશિયલ લંગ ડિઝીઝ અથવા તો આઈએલડી કહેવામાં આવે છે. આ રોગ ફેફસાના મુખ્ય એકમ વાયુકોષોની દિવાલમાં થાય છે. વાયુકોષોની દિવાલ જાડી થાય છે. ફાઇબ્રોસિસ નામના કણો એની અંદર જમા થાય છે, જેથી દર્દીને ધીરે ધીરે ઓક્સિજન મળતો ઓછો થાય છે. આ રોગના મુખ્યત્વે 3 પ્રકાર છે: હાઇપર સેન્સિટિવિટી ન્યુમોનાઇટિસ, આઈપીએફ, અને ત્રીજું ગ્રુપ છે આઈએલડી. સેન્સિટિવિટી ન્યુમોનાઇટિસ મુખ્યત્વે પક્ષીઓના સંપર્કમાં આવવાથી, ગ્રીનરીમાં રહેવાથી થાય છે. આઈપીએફ એ ભયાનક રોગ છે. એના કારણો હજુ શોધી શકાયા નથી. આઈએલડી છે જે ખેતીના દૂરધુવાના હિસાબે, કેમિકલ ઇન્ડસ્ટ્રીના ખાંડની દૂરધૂણી હિસાબે અથવા પોલ્યુશન એરથી, કોસ્મેટિકથી થાય છે. આમાં દર્દીને ધીરે ધીરે શ્વાસ ચડે છે, ખાંસી આવે છે અને દર્દીને ધીરે ધીરે એનો દૈનિક કાર્યક્રમ કરવાની તાકાત શરીરમાંથી ઓછી થતી જાય છે. ફાઇબ્રોસિસના નિદાનમાં દર્દીને સૂકી ખાંસી આવે, શ્વાસ ચડો, એના નખમાં ક્લબિંગ દેખાવું, સ્ટેથોસ્કોપથી અંદરથી ક્રેપિટેશન નામનો અવાજ સંભળાય છે. આવા દર્દીઓને એક્સરે, સીટી સ્કેન કરીએ છીએ, બ્લડની તપાસ, સ્પુટમની તપાસ કરીએ છીએ. જરૂર હોય તો બાયોપ્સી કરીને એને બાલ અથવા તો બાયોપ્સીનું નિદાન આ રોગનું 100% થઈ શકે છે. આ રોગની અદ્યતન દવાઓ અને ઓક્સિજન દવા લેવાથી દર્દી મિનિમમ 10 થી 15 વર્ષ વધુ આયુ જીવી શકે છે. કોરોનાના પલ્મોનરી ફાઇબ્રોસિસથી આપણે સૌ લોકો વાકેફ છીએ. આ રોગ જલ્દીથી કંટ્રોલમાં આવતો હતો, પણ આઈએલડીનો જે ફાઇબ્રોસિસ છે એને લાંબી દવા લેવા પડે છે. અદ્યતન દવાઓ એટલી બધી સસ્તી પણ મળે છે, અને જેથી દર્દી રેગ્યુલર દવા લે, ઓક્સિજન લે, ડૉક્ટરને નિયમિત બતાવે, જરૂર હોય તો સીટી સ્કેન કરાવે, અને જો નિયમિત જીવન જીવે તો દર્દી લગભગ 10 થી 15 વર્ષ વધુ જીવી શકે છે.